અમે તો અત્યારે એમ કહે છે કે ભાઈ વર્ષ આ લોકોની સેફટીને હવે પછી ચાલુ કરી દેવામાં આવશે, પણ એવું નથી. હું એમ કહું છું કે તમારા લોકોની ટીમ હરતી ફરતી હોય જ છે, તમે તમારી રીતે ચેક કરો. તમે તમારા 100 રૂપિયા બગાડીને એન્ટ્રી કરો, ખરેખર હકીકતમાં અહીંયા છે કે નહીં. બરોબર, શું કરવાના કે આવો કિસ્સો આપણે એમ નથી કહેતા એની બેદરકારી ક્યારેક ઘણીવાર આપણે પણ નથી જોતા. ઘરે ક્યારેક એવું લાગે આજે આપણે કેમ સોસાયટીનો કેમ મોનોગ્રામ મારી કે ભાઈ આ શેરીમાંથી તમે નીકળો તો આ શેરીમાં આ રસ્તો એક્ઝિટ છે, તો એવો નીચે એ લોકોએ એક નકશો મારવો જોઈએ કે ભાઈ આ જગ્યાની અંદર આટલા એક્ઝિટ ડોર આપેલા છે, ભવિષ્યમાં કાંઈ થાય તો તમારે આ રીત જગ્યાએથી તમે નીકળવાનું. બરોબર, કોઈ હોતું નથી. તમે લોકો રમવા આવ્યા આ તે રીતે રહ્યા એટલે પૂરું થઈ ગયું, રમી લીધું, ગેમ કરી આગળ. સુરેશ પ્રજાપતિની ધરપકડ નથી. સુરેશ પ્રજાપતિને હાજર કરો. ઈ નીરવ મોદી આ બધા જે ગુનેગારમાં જ ગણાય, લોભામણી લાલચમાં. હા સિરપ એ ઇન્સ્ટોલ અને આવા વિડીયો ને આ લોકો ઈ તો એને તો 2000 લઈ લે, તારી રીલ્સ એટલી બનાવી દઈશ, તારી એટલી જાય એના 2000 માં અત્યારે કેટલા રૂપિયા વયા ગયા? આજ માણસની પૂરું થઈ ગયું ને. અને કદાચ જો 4 લાખ રૂપિયાનું સરકાર જાહેર કરતી હોય, બરોબર, તો જે આના માલિકો છે ને એને કયો, બરોબર, અમે એને મારી નાખીએ. અમે બધા જેના મૃતદેહો જેના ઘરમાંથી ગયા એને 4 લાખ આપી દઈએ. અમે 4 લાખનો સવાલ છે, અમે અમારા સમાજમાંથી અમારી પાસે ફાળો કરીને દઈએ. અત્યારે સરકાર 4 લાખની સહાયમાંથી 2 લાખે આવી ગઈ છે. બરોબર, અમે લોકો દેવા માંગી છીએ, હાલો એને અમને મારી નાખવા દો. 4 લાખ અમારા બધાના સમાજ જેના કોઈના હોય એ કોઈને વિરોધ હોય તો બોલી દો. બધા 4 લાખ દેવા તૈયાર જ છીએ. એને પણ એમને અમારે હાથમાં આપી દો અને પોલીસ તંત્રને કહેવાનું કેસ જ નહીં કરવાનો, કાંઈ પૂરું. અમારો ઉગ્ર આંદોલન અમારું બધું પતી ગયું. અહીંયા અમે પાડી દઈ. હા બધા ટોટલી જેટલા ઇન્સ્ટા જેટલી જાહેરાતો લઈને પૈસા કમાઈએ ને એને કે તમે બંધ કરો એવી જાહેરાતો લોભામણી લાલચમાં તમારા ઘર ભરવાની અંદર કોકના છોકરા ગુમાવ્યા છે. તો લોકો એ રીલ જોવે, જો હું એ રીલ્સ જોતા તમામ ફોલોવર્સને બધાને છોકરાઓને બધાને તમે મોબાઈલમાં આવી રીલ્સ બાળકોને આવે કે આવી ગેમ ઝોનનું છે એ તમે બંધ કરાવી દો. દેખાડોમાં આ તમે કયો હો તો યાર આ છોકરાઓ તમારા ત્યાં જવાની જીદ કરે છે અને દીકરાઓ નાના બાળકોની હિસાબે મા બાપની જીદ લોકો પૂરી નથી કરી શકતા, નથી સમજાવી શકતા અને આ પરાણે જવાનું થાય છે. મજબૂરીથી જવું પડે છે અત્યારે, કારણ કે આ સમય એવો થઈ ગયો કે છોકરાઓને કાંઈ કહેવાતું નથી અને ઘણા છોકરાઓના મા બાપને ખબર પણ નથી કે મારો છોકરો ની અંદર ગયો છે. ત્યાં કેટલાયના મા બાપને નથી ખબર. આ જ વસ્તુ બની હોય તો તમને ખબર જ છે કે ભાઈ ઘરનાની શું હાલત હોય. આ જે મા બાપની 2 દીકરીઓ, એક ઘરમાં 2 દીકરીઓ પણ વહી ગયેલ છે, ભેગા જમાઈ પણ હતા, તો એ પણ કોઈની કાંઈક વસ્તુ અમને મળવી તો જોઈએ, કોઈ કે પુરાવો તો મળવો જોઈએ. આજે અમે સમાજના લોકો એ તો ઘરના હેરાન થાય જ છે, પણ અમારા સમાજની અંદર આવું બની ગયું. અમે સમાજના આગેવાન તરીકે અમને કોઈ પ્રશ્ન પૂછે તમે ત્યાં જઈને શું કરો? જેનું માણસ ગયું હોય એને જ ખબર હોય કે એના દિલમાં શું થતું હોય. એ માણસ બોલી નથી શકતો, જવાબ નથી દઈ શકતો. એ માણસ એ તો વિચાર કરો. અત્યારે વહુ ને દીકરો જેનો વયો ગયો વિવેક અશોકભાઈ દુસારા, ખુશાલી વિવેક દુસારા, એને જ ખબર હોય કે એની પોઝિશન શું છે અત્યારે. ખાસ તંત્ર દ્વારા પણ કંઈક સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સહાયને તમે કઈ રીતે? સહાય અમે 4 ને 8 લાખ રૂપિયા દઈએ. અમારા તો દીકરાને વહુ દઈ દેતા હોય તો હાલો 4 ને 8 લાખ રૂપિયા દઈએ સરકારને. માણસની કિંમત શું 4 લાખ જ છે?